धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमाराम महाराज की जय। आज के आनंद की जय। जगावोम की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। આજે ગણપતર ગામને આંગણે શાંતિધામ માણદાભાઈએ જે વાયક રાખીને દૂર દૂરથી બધાએ હરિભક્તોને બોલાવ્યા, એ બધા ભાઈઓ બહેનો આવ્યા અને બધાના મારા હૃદયથી ભાવથી જય ગુરુ મહારાજની. ખૂબ સરસ મજાની વાણી થઈ. આપણે સાંજે આવીને સત્સંગ પણ થોડો લીધો હતો અને ફરી આપણે થોડો સત્સંગ બધાને આપશું. આમ તો વાણી ને સત્સંગ બે એક જ થાય છે. સંતો જે ભજન શ્રવણ કરીને પોતાના અનુભવની વાણી બનાવે. વાણી જેટલી બની છે ને એના અનુભવ, આ કયાની અંદર જે અનુભવો છે આત્માના, એની વાણી બને. પણ એ વાણીને સમજે કોણ? જે ગુરુગમ વાળો હોય ને એ સમજે, બધાને સમજે. અનુભવની વાણી તો રોજ રેડિયોમાં, ટીવીમાં બધે વાણી રોજ બોલાતી જ હોય છે, આપણે બધા સાંભળતા હોય, પણ એને સમજે કોણ? સમજે, વિચારે, જીવનમાં ઉતારે તો કામ થાય. એમને એમ ન થાય. એમને એમ તો કાંઈ તમે બોલશો ને, રામ રામ કૃષ્ણ કરશો, ગમે એટલા માતાજીના ગમે એટલા દેવાના કરોડો નામ લઈ લેશો ને, તો એ મુક્તિ ક્યારેય થવાની નથી. સમજીને તમે કરો તો તમારી મુક્તિ છે. સમજીને કરો તો બેનો પાર. એટલે સમજવા માટે થઈને આ ગુરુનું વચન છે. વચન જેને શબ્દ આપણે કહીએ તો તોરલને કેવું પડ્યું, જાડેજા વચન વિચારીને જાગજો, વચન ચૂક્યો તો 84માં જાશો. તો વચનની કેટલી કિંમત હશે? માણસ એમ માને કે આ બોલી રે એ વચન નથી, શબ્દ છે, વચન છે. આ બોલી તો વેખરી વાણી છે, આને વચન ન કહેવાય. વાણીના 4 પ્રકાર છે: પરા, પશ્યંતી, મધ્યમ ને વેખરી. પરાપાર છે ને, આત્મા છે ને, ત્યાંથી વાણી નીકળે. પરા પછી પશ્યંતી, પછી મધ્યમ આવે, પછી બહાર નીકળે ને વેખરી. અત્યારે આપણે બોલીએ વેખરી વાણીથી બોલીએ છીએ. આ વેખરી વાણી છે. પણ વેખરી વાણી ક્યારે બહાર નીકળે? એ પેલા વચ્ચે મધ્યમથી ઘાટ ગળાય. એ કયા ઘરમાંથી નીકળે છે આ બધું આપણને ગુરુ સમજાવે, ત્યારે ખબર ઓ વાણી કોણ બોલાવે છે, ક્યાંથી નીકળે છે. બોલે બોલાવે, સબકટ બોલે, જ્યાં જોયે ત્યાં. આ કોને મને ચરખો બોલી રહ્યો કોણ છે આ? ત્યારે કહેવાય કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નારાયણ ધરાગાજી ગોતે. એમને એમ ના કહેવાય કે બોલે આત્મા છે. તો બધા કહે છે કે બોલે આત્મા છે. એમ નથી. બોલે આત્મા જ બોલે છે, પણ બધા એનો નથી બોલતો. આ તમારા ઘરમાંથી બોલે આત્મા બોલે છે. એક માણસ તમને શ્રાપ આપે અને ભૂકા કાઢી નાખે, ક્યાંથી બોલે છે ભાઈ? તમે રોજ બોલો છો. એક માણસ કાંઈ બોલે થઈ જાય છે. કેમ થઈ જાય છે? સંતો બોલે, જે બોલે વાક્ય ક્લિયર થઈ જાય. શું કામ થાય છે? એ બોલે એ બીજો નથી, એ ઘરમાંથી બોલે છે. અને એને તમારે ગોતવું હોય, એને તમારે પકડવો હોય, તો એના માટે ગુરુની ચાવી, ગુરુનું ધ્યાન. જે ગુરુનું ધ્યાન એટલે ગુરુ આપે ધ્યાન, ગુરુનું ધ્યાન નહીં. ગુરુ કોઈ દી પોતાના દેહનું ધ્યાન ધરાવતા જ નથી. તમે આરતી અમાને ઉતારો ને, તો તમે ભલે ઉતારો, અમે અમારા દેહનું આરતી અંદર અમારી અંદર જે બેઠો છે ને એની તમે આરતી ઉતારો છો. અમારા ગુરુ પરંપરા છે ને એમ કહેતા છે ને, એ જ કરી છે આપણે. કે જે દેહથી ભજન થયું છે ને, એ દેહની કિંમત છે ને, એની અંદર આત્મા બેઠાની કિંમત છે, એટલે આપણે પૂજા કરીએ છીએ. આપણે બધા દેવોને, દેવી અને ભગવાનના શું કામ પૂજા કરીએ છીએ? એ ભજન કરીને નીકળી ગયા એટલે એને પહોંચીએ છીએ. અને ભજન કરીને નીકળી ગયા ને એને આપણે યાદ કરવા જોઈએ, એને આપણે કાઢી નાખવાના નથી. આપણે રામ હોય, કૃષ્ણ હોય, દેવદેવી હોય, એને કાઢી નાખવાના નથી. પણ કાઢી ના નાખવા નથી, એમ સમજદારી જીવનમાં હોવી જોઈએ કે અત્યારે હાલમાં નથી, હાલમાં તમારા ઘટમાં બેઠા છે બધા, એ સમજદારી ભેગી આવી જવી જોઈએ. શું આવવું જોઈએ? કે હાલમાં એ બધા તમારા ઘટમાં છે, એ ખબર નહીં પડે ને ત્યાં સુધી તમારો બધાનો ફેરો ફોગટ છે. જે રામ છે ને જતા નથી રહ્યા, તમારા ઘટમાં છે. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં એમ કહેતો હતો, મમે વસે જીવ લોકો બધા હૃદય હું બેઠો છું. તો આપણે માનવા કેટલા તૈયાર બોલો? કૃષ્ણ ગીતામાં લખ્યું ચોખ્ખું, તો આપણે કેટલા માનવા તૈયાર કે મારા ઘટમાં કૃષ્ણ છે? એમ કોઈ નથી માનતા. કૃષ્ણ ને માને, કૃષ્ણ નો નથી માનતા. 101% એમ. ઘણા ગુરુને માને, ગુરુને નમે, ગુરુને બધું કરે, સેવા કરે, બધું કરે, પણ ગુરુનું નથી માનતા. ગુરુ કે વચન નથી પાડતા. તો શું મતલબ? શિવ રસ્તે હાલ્યા,
રામદેવ પીર હાલ્યા, કૃષ્ણ હાલ્યા, રામ હાલ્યા, એમ બધા સંતો હાલ્યા. એ રસ્તે આપણે હાલશું ને તો કામ થશે, નકે નહીં થાય. એ રસ્તે હાલવું ને અઘરું છે. એમ ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ. ગુરુ છે લગન કઠિન કેમ કે ગુરુ પર લગ્ન ગુરુ કેમ કરવું ને એ કોઈ કઠિન છે બહુ. એમ બીજું બધું બને બધું ગમે માણસને. તમે વિચાર કરો કે આપણે સમય સમયે દેવના દર્શન કરવા જઈએ, હજારો કિલોમીટર હાલી જાય છે ને. હું જતો, બધા જાય છે સમય સમય, રોજ નથી હાલતા, પણ જઈએ તો છીએ ને. એ બધું આપણે કરીએ છીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, એકટાણા કરીએ, દાન પુણ્ય પણ ઘણું કરીએ છીએ. પણ ખુદ અંદર બેઠો છે ને એને આપણે કદી ઓળખવાનું એના સામું જોયું નહીં. ખુદ પોતે અંદર બેઠો છે ને એના સામું આપણે કોઈ દી જોયું નહીં. બારે બધા પ્રતીકો છે ને એમના જ બેહાર્યા છે, પણ આપણા બેહારેલા છે. એમના, બીજાના નથી, એમના પણ આપણા બેહારેલા. કોના? આપણા. એક દાખલો દઉં દેવદેવીની, પછી મારી વાત કરું કે આ અહીંયા એક ફોટો હોય, મારો ફોટો તમે સામો ચોડી મૂકો તો એને શું કહેવાય કે બાપુનો ફોટો છે. બાપુ નથી, બાપુનો ફોટો. શું કહેવાય? એ જગ્યાએ તમે પથ્થરની મૂર્તિ બનાવો તો બાપુની મૂર્તિ છે એમ કહેવાય. મંદિરમાં જાઓ શું કહે કે રામની મૂર્તિ છે, કૃષ્ણની મૂર્તિ. એ મૂર્તિ કહેવાય. ખુદ તો બધાના ઘટમાં બેઠો છે. બધામાં એક આજ શક્તિ માં તમારા ઘટમાં બેઠી છે. ભગવાન પણ ઘટમાં બેઠો છે. ઘટની અંદર બધી રચના બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રણની સ્થાપના તમારા ઘટમાં. ઘટમાં ગંગા, ઘટમાં યમુના, ઘટમાં કાશી, ઘટમાં મથુરા. ઘટની તો વાણી બધા સંતોએ કરી છે. એમ ઘટમાં બધું છે, પણ આપણે ઘટમાં જોયું નહીં, બહાર ફર્યા. તો મામદે શું કીધું ખબર? મોમનિયન થઈ ગયા. આપણા હિન્દુ ધર્મનું પાડીને ગુરુમુખી હતા. મામંત કે મનરૂપી મરઘાને મારો, મામંત કે મનરૂપી મરઘાને મારો. બારા ફરશો તો બુડી મળશો, નથી ઉગરો નોરો. શું કીધું? બારા ફરશો ને બારા ગોતવા જશો તો બુડી મળશો. બુડી મળશો એટલે લક્ષ ચોરાસી એમ કે છે. બારા ફરશો ને આ બધા દેવો દર્શન કરીને તો તમે લક્ષ ચોરાસીમાં જશો. એમ કોઈ નહીં છોડાવે એમ. અને આ છોડાવશે, ગુરુ છોડાવશે. ગુરુ છોડાવશે એમ. ગુરુ છે નથી છોડાવે. ગુરુભાઈની ચાવી છે. ગુરુગમ કોચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાળા. ખોલિયા તાળાના મટ્યા અંધારા, અંતરમાં ત્યાં અજવાળા. આ બધી વાણીઓ પોકાર કરે છે. સદગુરુ માર્યા શબ્દના બણ, તનમન વિધાણા મારા પ્રાણ. પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શના મોરલી વાળા. અહીંયા કીધું કે મને મોરલી વાળો કૃષ્ણ દેખાણો. બોલો, કોઈને રામ દેખાણો છે? એમ ખોટા ગપ્પા ના કે સંતો છે. અંદર બોલે એ બીજો નથી, એ છે ચોખ્ખો બોલે જ છે ક્લિયર. પણ એ જગ્યાએ આપણે જવા માટે એકાંતે બેસીને જે ગુરુ આપે આપણે ધ્યાન કરવું પડે. ધ્યાન સિવાય જ્ઞાન થાય જ નહીં. માર્કો ભરે કહેવાની એ પણ ગાય સદગુરુનું સમરણ કરતા ધરતા હરોનું ધ્યાન. ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારા માટે અજ્ઞાન. કે એનાથી અંધારું તો જાય. કયું અજ્ઞાન? અંધારું છે અજ્ઞાન રૂપી એ જાય. આપણે અજ્ઞાન રૂપી અંધારું છે ને એ જાય અને પ્રકાશ થાય. જ્ઞાન રૂપી પ્રકાશ થાય. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારે હવે ક્યાં જવાનું છે. હવે ત્રણે કારણોને જ્ઞાન થાય. આપણે ઘણો હા પણ કથામાં જઈ, ભાગવત કથા હોય, દેવી ભાગવત હોય, શિવપુરાણ હોય, તો એમાં બ્રહ્મદેવો કથા કરતા હોય તો એ વાક્ય પહેલું આવે કે આપણને જે અવતાર મળ્યો છે ને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો, કે છે કે નહીં? તો આપણે એમાં શું સમજ્યા? દેવોને દુર્લભ કેમ કહેવાય? એમ દેવોને દુર્લભ. દેવો પણ ઈચ્છા કરે કે મને મનુષ્ય અવતાર દુર્લભ તમને મળ્યો છે. આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ દેવમાં આવે, ત્રણે દેવો આવે. માનો છો કે નહીં? ભલે ભગવાન આપણે આવે દેવોમાં. એનો રાજા ઇન્દ્ર એ પણ ઈચ્છા કરે કે એ પરમાત્મા તું મને મનુષ્યનો અવતાર આપ, હું તારું ભજન કરીને મારે નીકળી જવું છે. માતાના ઓદારો પણ જીવ પોકાર કરતો હતો, તું મને છોડતો તને નહીં મૂકું, તારું જ ભજન કરીશ. પછી આવીને ભૂલી ગયો વળી પાછો. એ 100% સાચી વાત છે. દેવો પણ ઈચ્છા રાખે તો દેવોનો તો અવતાર મળશે. હવે માંગણી કરે છે અને તમારે તો મળ્યો છે. દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળી ગયો છે. તો આપણે વિચાર કરીએ છીએ કે આ મનુષ્ય અવતાર દેવોથી આગળ આપણને મળી ગયો છે. હવે આપણે ક્યાં દોડવાની ક્યાં જરૂર છે? હવે તો કોઈ સંતો કે નહીં, એ સાનિધ્યમાં જઈને લાઈન દોરી પકડીને ભજન કરવાનું છે. આત્માનું ભજન કરવાનું છે. આત્માને ઓળખી લેવાનો છે. ઓળખ્યા વિના લક્ષ ચોરસ નહીં મટે. મીરાબાઈ કહ્યું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરસ નહીં મટે. ભ્રમણાને ભાંગ્યા સિવાય ભાવના ફેરા નહીં ટાળે. તો આત્મા તો ઘટમાં છે, 5 ફૂટના પૂતળામાં. ભારો તો છે નહીં. ભારો છે, સર્વવ્યાપક છે પરમાત્મા, પણ ભારે નહીં પકડાય. આમાં તમે પકડી શકશો. ધ્યાન કરીને ભજન કરીને બધા સંતો આની અંદર પકડ્યો છે. એક મનને પકડો ને એટલે બધું પકડાઈ જાય. મન મેવાસીને હટાવી લો. મનને તમે પકડો ને એટલે બધું પકડાઈ જાય. મનના ખેલ બધા છે. મનને એક ખીલે બાંધી દો. તો ગીતાજીમાં કૃષ્ણ ભગવાને ખીલે બાંધવાનું મનનો તો ગીતાજીમાં લખ્યું છે
ગીતા બનાવીને એમાં લખ્યું છે કે ભાઈ માટીને ચોખ્ઠું કરવાનું, એના ઉપર દર્ભ, એના ઉપર આસન વાળું, સીધું બે અગ્ર ઉપર ધ્યાન કરો. કૃષ્ણ કઈ થોડા ગાંડા હશે કે એવું લખે? શું કામ લખ્યું? અગ્ર ઉપર ધ્યાન કરવાનું કીધું, લ્યો લખ્યું છે. તો એમને કે અર્જુને કે તું મારું નામ લે, મારું નામ લે કર, એમને કીધું આવી રીતે ધ્યાન કર. ગીતામાં ધ્યાન લખ્યું છે. ધ્યાન સિવાય જ્ઞાન થાય જ નહીં, ક્યારે નહીં થાય, ક્યારે નહીં થાય. એટલા માટે આ બધાએ સદગુરુએ બધાએ ગુરુએ કીધું છે એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિના ધરીએ, ગુરુજીના નામની ભક્તિ દિલો તો મુક્તિ ફલમાં. બધાએ સંતોએ બધી વાણીમાં કીધું છે ધ્યાન જ કરવું જોઈએ. બીજી વાણીમાં કુંભારામાં કીધું અખંડ દોરમાં સુરતાને સાધો મનવર્તીને બાંધો. અખંડ દોર કઈ? તમારો શ્વાસવાલય અખંડ દોર કહેવાય. આની અંદર તમારી સુરતાને બાંધો, મનવર્તીને અહીંયા બાંધો. મનથી અહીંયા થશે, બીજે નહીં થાય. મનનો ખિલ્લો જ હશે, બીજો કોઈ ખિલ્લો નથી. ભિન્ન ભિન્ન કરીને સંતોએ સમજાયું છે આપણને કે મનને વશ કરવો હોય તો અજંપા જાપ, બીજા હજારો જાપ છે ને એ કોઈ નામથી મુક્તિ થવાની નથી. આપણા શાસ્ત્રોને સમજ્યા વાત મારી, સંતો બોલે ને શાસ્ત્રો ન બોલે એવું નહીં, શાસ્ત્રોને સમજતા વાત છે. શિવજી તમે વિચાર કરો, હજારો વર્ષ તપ કરતા હતા, શા માટે? શિવજીને પછી શું તપ કરવાની જરૂર? કોઈ વિચાર્યું એમાં કે શિવજી શા માટે તપ કરે? આપણે તો શિવનું ભજન કરી, તો શિવ તપ શા માટે કરે? કોના માટે તપ કરે? કોઈ વિચાર્યું? નારદજી વિચાર્યું. નારદજી પાર્વતીજીને ત્રીજા જન્મની અંદર જગાડવાયા. ત્રીજા જન્મમાં પહેલા તો આદ શક્તિ હતા, બ્રહ્મા વિષ્ણુને ઉત્પન્ન કરવાના. બીજા જન્મમાં દક્ષની પુત્રી થયા. ત્રીજા જન્મમાં હિમાલયની પુત્રી થયા. ત્યારે નારદજી ગયા, માતાજી તમે જે ભજન કરો ને એ ભજન બરાબર નથી, શિવજી ભજન કરે બરાબર છે. તો નારદજી એવું તમે કહો છો, મારા તો પતિ છે કે, તો મને એ વાત ન કરે, તમે શું કરવા હોય? હું તો 5,000 વર્ષ મેં તપ કરીને એનો પામીશું, તો મને આટલું ન કહેતો કે ના કહે તમને તમારાથી છુપાયું છે, તો કે ન છુપાયું તો છુપાયું છે. અને ખરેખર તપ ભંગ કરવા માટે જાય છે. શિવજીનું તપ ભંગ કરવા માટે જોગણીનું રૂપ લઈ જાય છે પાર્વતીજી. અહીંયા પછી એનો ઉપદેશ મળે છે. વિચાર તો કરો. અને ભાગવતની અંદર લખેલું પડ્યું છે પાછું. એ ત્યારે બધા પક્ષીઓને ઉડાડીને ત્યાં ઉપદેશ આપવા જાય છે. 3 તાળી મારીને પક્ષી ઉડાડી દીધા હતા અને શિવજી પાર્વતીને ઉપદેશ આપતા હોય છે. તો આપણે કઈ મારે આને કાંઈ જરૂર નથી. વિચાર તો કરો તમે. ત્રીજા જન્મની અંદર પાર્વતીને ઉપદેશ મળ્યો. 3 જન્મ તો એમને એમ ગયા. આ ભાગવતની વાત કરું છું, આ ઘરની નહીં. સંતો બોલે એકલું માની લેવું નથી. બધું જોઈએ. ગીતા જોઈએ, ભાગવત જોઈએ, પુરાણ જોઈએ, વેદો જોઈએ, બધાનો શાખામાં બધી જોઈએ તો આપણે માનવું પડે.